પૂછો કેમ લે મને ભાડી પાછો વળ્યો હે? બા મારા તમારા સેકન્ડ નતા લેવા એટલે હું પાછો વળ્યો. અલ્યા એ મૂર્ખા, હું તો પૈણેલો હું, વઢો તું હી એટલે તારે શકન ના લેવાય સમજ્યો? આ મોરવે મને જોવા આવી. કોણ જોવા આવે? મોરવે મોરભાઈ જોવા આવે? ઓહો એવો જ કેવો મૂર્ખો મોરભાઈ ચલી આયા? મારા કાકાનો ભાઈ બંધ છે. તાર કાકાનો ભાઈ બનશે એમ? ઓહો પેલા મોરવે જોવા આવશે અને પછી મહેમાન ને લઈને આવશે મને જોવા. અલ્યા તારા મોય બુદ્ધિ શક નહીં લ્યા. ચમ પેલા મોરભાઈ જોવા ના આવે લ્યા, મહેમાન જોવા આવી. મોરભાઈ ને ગાધાની ખબર પડે? આ તો મારા કાકાનો ભાઈ બંધ છે ને એટલે મારા કાકાને વાત કરી હતી કે પેલા હું આવું અને જોઈને જાઉં કે તમારો છોકરો શું કરે છે, કેટલું ભણે છે, શું નોકરી કરે, પછી હું પેલા મહેમાનને લઈને બતાવવા આવું. એવું છે ઈ? ઓહો એટલે જોવા આવી એટલે તું મને ભાડીને પાછો વળી? ઓહો ચોક માર થાકું થાતું તૂટી જાય તો એટલે વાભાડ હા હું ભમરાડો નહીં, ભમરાડો તું હી સમજ્યો? ઓહો હું તો ભમરાડો છું. તાણા વસ્તી તારા સેકન્ડ નહીં લેતી. નકર ગામમાં હું નીકળું ને તો આખું ગામ વાત જોઈ રહ્યું હોય કે બા ચાણા નીકળી અમે સેકન્ડ લઈએ. આ તમારે તો કોઈ શકન લેતું નહીં. તમારે ડોસી મારી છે ને તારનું કોઈ શકન લેવાનું તમારું બંધ કર્યું છે. તમારે શકન લેવા કોઈ માગતું જ નહીં ને. મૂળ તો અમે પહેણેલા ને, તમે તો હજી એક વાર પહેણ્યા હો. તમે વાઢા જ છો, કોઈ પહેરેલા નહીં. ડોસી મરી જાય પછી વાઢા ગણાય. અચ્છા વાઢા ગણાઈએ પણ મૂળ પહેણ્યા કા? તમે પહેણા એમ કહેજે. અમાર તો આવી પહેરવાનું અમાર હગઈ થાય તાણ હાલ તો નહીં ને. હવે મારી વાત ભર, મોરભાઈ જોવા આવે કે મોરભાઈ ના કાકો જોવા આવી કે મહેમાન જોવા આવી, તારું હગું થાય નહીં એ મારી ગેરંટી. એ બા થોડું સારું બોલો, સારું બોલો. અને આબાના સીન તમે જોજો. આ આવશે આમ તો તારું થઈ જો થગું બરાબર છે, પણ નહીં થાય કારણ કે આ તારું જો ભૂંડ જેવું ચોપડું છે ને આમ જાડો ભમસી તું એટલે નહીં થાય. શરીર ઓછું કર, ખાવાનું ઓછું કર. શરીર તો મારું બરાબર જ છે. શરીર તો આવું જ જોવા પછી હા ભાઈ સિંગલ અડ્ડી ના જોવો. જો પાટું મારે તો બે ગોટામાં ખાઈને ભોય પડે ખાડા. એટલે આ પણ શરીર જેટલું વધારે હોય ને એટલું કોઈ હગું ના કરે સમજી લે. એટલે તું સિંગલ અડ્ડી થઈ જા, ખાવાનું એક ટાઈમ બંધ કરી દે. ના ના આવું કરા ભૂસે મરી જાવ હો. એમ તારો ભાઈ ના મરી જાય. અને વપર મારી વાત આજ પછી જો આ શકન ની વાત મારા આગળ કરી અને મને જોઈને પાછો વળે તો મારા ઘરની મેલું વરાગજે. એ સારું નહીં કરવું હોય. અને આમ ચો આડ્યો ગામમાં જવું. ગામમાં જઈ તો વપર મારી વાત ગામમાં જતો હોય ને તો સદાભાન દુકાને જજે. કાળા એન્જિન જેવો થઈ ગયો હી એટલે ફેરા લલી આવશે ને એટલે લગાઈ દેજે હો. એ સારું. હા એટલે ધોળો થઈ તો કોક મોરવે ગમાડક ને. એ તમારા ખાતામાં લઈ લે હો. અલ્યા ખાતાની શું જરૂર છે? મારું નામ લેજે ખાલી, ફટ લઈને આલ દે. ખાતામાં નહીં લખે. આવડાના બે ડબ્બા લઈ દો મોઢે બરાબર ના કશી નાખો થોડો ધપ થઈ જાય. આ લેતા હો આવી જજો કા. પડ્યું ભંગાર હળવા વળગ્યો એના કરતી ભેગું કરીને ભરાઈ દેવા દે. જે 25 છૂટા થયા એ આવો આવો કંડાર દાડો ઉજો નહીં કા બાજુ આયા નહીં. જેમ તમારામ જગ્યા ઓછી પડાખું હજુ તમાર જવાના પગલે ખાવા નહીં હોય. અલ્યા એક કોમ હતું એટલે આયો તો. હું કોણ છે આતા? એક વાત હતી તે વાત કરવા આવ્યો. વાત કરવા આતા એમ? ઓ વાહ બે મને ખુરચી રી કોમ પટાઈને વાત કરી. શું છે? કેમ ગીજામાં પૈસા પૂછ્યા હું જે ભંગાર ભેગું કરી વેચવા કાઢ્યો? ના રે એવા કોઈ દાડા આયા નહીં. આ તો પડ્યું હડતું હતું ને હા. એટલે કહું જે 25 છૂટા થયા એ. એવું હોય હોવા બરોબર. એટલે પેટી તો સારી છે, મને આલવી યાર. તો કોઈ બાજુ જીજો. ભાવ આપકો વિચારો. હવે ભાવ તો તારો ભાવ નવું લાવ્યો તાર પૈસા મૂકા હોય અત્યારે તો 50 રૂપિયા હોય વળી વા પેટીના. તમે આપણો ભાવ જેવો જોવા એવો કરો નહીં અને ખોટી મારી પીટીને વગોઈ નાખો મેળ નહીં આવે. પણ એ મારે શું કરવાનું? આ વળી પાસે ફોન આવ્યું. હલો હા બોલ. ગમો જ છું ગમો. હો આજે કશો વધો નહીં. ઘેર આવીને હું ઘેર આવું હો. એટલે કડવાજી ઘેર આવ્યો તો એને એક વાત કહેવી હતી ને મારે એટલે પણ એના કોમમાં એટલે હું ઘેર આવું એટલે હો. એ લે બેહાતા હું જઉં ભાઈ. અલે જો હેડે બેહો કી. એટલે એક વાત કરવા આવ્યો તો પણ તમે કોમમાં પડ્યા એટલે હવે હું ઘેર જઉં. ના ના પટીજી ભંગાર ભેળું થઈ ગયું. બેહો જે વાતો એ કરીને જો. હા હા હું વાતે આયા તા કો. હું વાંચે આ તો હા
અલ્યા જો તમે મને અસ્કરે ભૂલવાડ્યો. મેં જો ભૂલવાડ્યા યાર. તાણ પેલા આવ્યો તાણે વાત યાદ હતી પણ તમે કોમમાં પડે તો વાત આખી ભૂલવાડી દીધી મને યાર. અલ્યા યાર કોમ તો કરવું પડે ને પણ. હવે હું વાત હતી એ હું ભૂલી ગયો. હવે હું ઘેર વાત જવાનો. હતી કે પછી ઇમલીમાં આયા હતા. ના વાત હતી યાર. હા તો- માની શોગન. અલ્યા તાર શું વાત હતી પણ હવે એ તો હું ભૂલી ગયો યાર. વિચારો કે મગજ ઉપર જોર આલીને શું વાતે આયા હતા તમે. હવે એ તો ભૂલી ગયો. મારે પેલો ઘેર આવ્યો તો કોમ હોય એટલે હું ઘેર પણ જઉં. બા મને આવી યાર ભલા મને વેમ રહી જા. હું વાતે આયા હતા ને ચી વાતે આયા હતા ને હું વાત લઈને આયા હતા. મારા મગજમાં આ જ વિચારો આવી ફરસી. હવે વાત શું હતી? યાદ કરો બેહો. અરે બેહવાનો ટાઈમ નહીં યાર. પેલો ઘેર વાત જોઈ રહી ઘેર આવી યાર. અધૂરી વાત હું કા કરી. અલ્યા પણ આવ્યો તાણે મેં તને નતું કીધું કે લ્યા. બેન વિચારો ઉભા ઉભા કોઈ વિચાર ના આવી. વિચારો. હું વાયકણ આવ્યો એટલે મેં તને નતું કીધું કે કરવા એક વાત કહેવા આવ્યો તાણે વાપરી લીધી તાણે વાત યાદ હતી અત્યારે ભૂલી ગયો. અલ્યા મને હું ખબર તમે થોડી વારમાં ભૂલી જાઓ. વાત યાદ નહીં આવતી. હવે પછી વાત જ. અલ્યા વાત તો આપણે યાર. અલ્યા જવા દે ને ઘેર યાર. અલ્યા વાત તો કરતા જો બા. અલ્યા તારી હું આન જોડે હું વાત છે હવે મારે વાત જાણવી પડશે. મને ચેન નહીં પડે ઇમલીમ. ઓ બા અલ્યા વાત કહેતા જો કે યાર. અલ્યા તને કીધું તો ખરી ભૂલી ગયો હું યાદ નહીં યાર. આ તો યાદ કરું હું વાતે આયા હતા એ તો કો. ભૂલી ગયો જા નહીં કેવું. એ બા ઓ ખવાજી હા જેઠાલાલ. જેમ રાડ્યો કરી રહ્યા છો બાને. અલ્યા બા કોક વાતે મારા ઘેર આયા હતા. હા. તે હું એ વખત વળી કોમમાં હતો. મુકુ બેહો કોમ પટાઈને વાત કરું. તે કોમ પટાઈને પૂછ્યું કે હું વાતે આયા હતા. તે કે આવી ભૂલી ગયો. તમને ખબર હે હું ચેવા જીવનો માણસ છું. મને કોક આવી અધૂરી વાત કરે ને તો પછી મારું મન આઘા પાછું થાય કે હું વાત હશે કઈ વાતે આયા છે. હવે મને વેમ પ્યાહી જી તે હું વાત પૂછું વાત કરતા નહીં રહ્યા. એવું છે એમ. ઉવા હું કહું કડવાજી હા જે વાત હોય એ વાત તમે જોણી લેજો ઈવાના જોડે. હા નકર ઈવાની વાતો જેવી તેવી હોતી નહીં. ચોક તમને ફસાઈ નાખશી કો તો હલવાઈ નાખશી. ના હોય હું વાત કરો જેઠાલાલ. ઓલે સાચું કહું હું એ 2-3 વખત ઈવાની વાતોમાં આવી ગયેલો હું ને ફસાઈ ગયેલો હું એટલે તમને કીધું. અલ્યા પણ યાર મેં પૂછ્યું પણ કે હવે ભૂલી ગયો હું. એ ગમે તે કરીને જોણી લેજો અને વાત હે ને જે હોય ને હા. એ પટાઈ નાખજો. હારું યાર અમે હવે હું વાત જાણ્યા વગર તો નતો જ રહેવાનો પણ તમે કીધું ને એટલે હવે હું ઈવન ચેડ નહીં મેલું. હવે ચેડ મિલતા નહીં નકર ગામમાં તમારી આબરૂ કાઢશી રે. એટલે જેઠાલાલ તમે તો યાર મને બીક પ્યારી. એટલે આ તો હું જાણું એટલે તમને કીધું. સારું કરી હું ભાડી જઈને તમે મને વાત કરી એટલે આ તમને કીધું. ના હવે ઈવન ઘેર જવું વાત જાણ્યા વગર નહીં આવું હું. હા વાત જાણી લો ને બધું પટાઈ નાખો જો. હારું હો એ બા હું વાત હશે વાના પણ સારી વાત હોય ઠીક છે બાકી ખોટી વાતો ઘણી હોય હી વાન જોડે. બા ઓ બા હેડો કંટાળ. કેમ આયલા મારા ઘેર? અલ્યા વાત જાણવા આવ્યો યાર. ચી વાત? અલ્યા એ તમે મારા ઘેર આવીને વાત નતા કરી ગયા અને પછી ભૂલી ગયા ઈરી વાત. અરે એ તો ભૂલી ગયો યાર. કેટલી વાર તને કહેવાનું કે હા તો ઈ યાદ કરો યાર. હવે એ વાત જોડે વગર મને જપ નહીં થાય. તમને ખબર હે ને મારું મન વ્યામેલું છે. કડવા એ વાત કોઈ જીવી જીવી નથી સમજો. ના હોય શું વાત હતી. એટલે પણ યાદ તો કઈ ના જો ભૂલી ગયો. તો યાર તમારે આવું કરવું તું માર ઘેર આવું જ નતું. હવે યાર તમે ના મને ગંડોક ના કાટનો એક બાજુ કુન એક બાજુ ખાઈ કરીને મેલ્યું. વાત જોણું તોય ઉપાડી ના જોણું તોય ઉપાડી. એટલે આ તારા ઘેર આવ્યો ને હા અને વાતની વાત કરી ખબર તને? ઉવા તારા મને યાદ હતી પણ તું કોમમાં પડત ભૂલી ગયો. અલે યાર વિચારો કે યાર. વિચારું ઉવા વિચારો યાર હું વાત હતી બરોબર વિચારો તરત મગજમાં આવશે. વિચારવાય હોવનની વાત હોય ને તોય વાપર્યા વગર ના રે. હા તો વગર મારી વાત. હા હું વાત વિચારું તું ફ્રીજમાં પાણી પડી મને પાઈ દે. હારું જલ્દી વિચારો. હા વિચારું લે. હું વાત હતી લ્યા. હે બા અલ્યા મોટા બાટલાનું પાણી કે નાના બાટલાનું. અરે જો વાત યાદ આવતી હતી એ વાત તે ગાડી. હવે ગમે તે બાટલા લઈ જાય યાર. અલ્યા યાર મેં તો ના પૂછ્યું તોય સારું હતું. તાણે યાર વાત આખી પુરવાડી દીધી યાર પાછી. લ્યો શું કરવાનું તારા મતે બુદ્ધિ જ નહીં યાર. હે બા આ શિખંડ ચોહી લાયા હતા. હા શિખંડ એ મૂકી દે તારા કોમનું નહીં. એ દવા વાળું શિખંડ છે. બહાર કરે
ઓવે એ તાર ના ખાવે તું મોઢો પડી બનાવી લે હવે એટલે બહાર આવીને ને કમ થાપાય હમણાં જોતો તો ફ્રીજમાં હું રાખો એ જા તું ઘેર જતો રહેજે ઉપર જઈ ના યાર વાત વિચારો કે યાર આ એક નહીં યાર ઠંડુ પાણી પીવાય વાત યાર ચમ આવતી નહીં યાર ભલા મોણા તમાર તો યાર મગજ જ નહીં વિચારવા યાદ નહીં આવતું કોઈ વાપર મારી વાત કરવા હા મને વાત યાદ હતી તી જ ભૂલવાડી છે આ બધો વખત તારો જ છે અને હવે હું વાત યાદ કરવા જાઉં મગજ ઉપર વધારે લોડ આલું ને તો હું મોઢો પડું બકા એટલે લોડ આલવાય વળી કોઈ મોઢું પડતું હોય મારું મગજ જ જેવું છે વધારે દબંગ કરું તો મોઢું પડું મારી વાત સાંભળો તમને ભૂલવાડીની વાત એ મારી ભૂલ થઈ ગઈ પણ તમે વાત યાદ કરીને કોઈ યાર જેટલી ઘણા હું તમારી જોડે વાત નહીં જાણું એટલી ઘણા મને ચેન નહીં પડે એટલે આ વાત પૂછી તમે વિચારો હું બનાવ બન્યો તમે મારા ઘેર આવ્યા હતા રાતે ઊંઝ્યા રાતે કોઈ એવો બનાવ બન્યો કે સવારે ઉઠ્યા છે કોઈ એવો બનાવ બન્યો તે તમે વાત લઈને મારા ઘેર આવતા હતા એટલા સુધી તો યાદ છે સવારે ઉઠ્યો ને હા. એના પછી જ બનાવ બન્યો છે પણ કઈ વાતનો બનાવ બન્યો એ ભૂલી ગયો તો પછી ભલા મોણો સવારે બનાવ બન્યો હોય તો કોઈ જાજો ટાઈમ થયો નહીં તરત યાદ આવી જા પાછલે મગજ ઉપર જોર આલો ના પાછલા મગજ પર જો ના લાય પાછલે મગજ જતું રહે તો હમણાં હું ગોડો થઈ જાઉં અમને પડક નહીં તને અલ્યા ભલા મોણો એમ માટે કોઈ ગોડા નહીં થઈ જો વિચારો લે એવું જ બીજું પાણી પીઓ ના પાણી જ નહીં પીવું વિચારો વિચારો યાદ આવી જા ના હે યાર તું ઘેર જતો રહેજે જજી યાર ઘેર જવું પડે બાબુ ઘેર જવાનું નહીં જેટલી ઘણા તમારી જોડે વાત નહીં જોવાનું એટલી ઘણા હું હજી ડગલું મોડવાનું નહીં અલા તે જ ભૂલવાડી એ વાત મૂર્ખા તેમાં કીધું જ ખરા યાર ભૂલ થઈ ગઈ આખું દાડું કે કરો યાદ કરો તમે એ યાદ જ નહીં આવતું હા બોલા ના હોય મહેમાન આવી ગયા કશો હતો નહીં તો બિહાર માં આવું અલે ચોય જો નહીં ગામમાં જેવું થોડું કામ હતું એટલે વાહ તમે એમાં શું કહેતા છો તાર કરતી વધારે દિવાળીઓ જોઈ બધી ખબર પડે કોમ હતું એટલે જ એવું આ બિહાર સોનું મોનો અને વધારે ના બોલ ને કે ફોન હોરી થાપ મેલે ને તો દોત બધા પડતા કરે તારા મનને હું એટલે આ ફોન હોરી થાપ ના ચોડાય ફોન ફૂટી જાય એમાં એ બધું જવા દે ને યાર તમે વાત યાદ કરો ને વાત યાદ આવી ગઈ નહીં યાર ના વાત હું વાત યાદ આવી ગઈ તારા ઘેર મહેમાન આયા એ વાત નહીં યાર તમે હું વાતે મારા ઘેર આયા હતા એ તો યાદ નહીં આવતી યાર તું ઘેર જજે ઉપર જાય ઓ બાપા રે ઉપર વચ્ચે જતો રે તું હા ના મારો કે યાર વાત યાદ કરો કે એલા યાર નહીં યાદ આવતી જાણે યાર તંજી વાર કહેવાનું આવી તમે જેટલી ગળા વાત મન નહીં કોણ એટલી ગળા કોઈ બી બીજી વાતમાં મારું ધ્યાન નહીં બેહ હવે જો વાત યાદ આવે એવી છે નહીં બરાબર છે હા. એટલે તારા ઘેર મહેમાન આવે એટલે તું ઘેર જતો રે અલ્યા ઉપર ઉપર એટલે જા કઈ યાર હેરાન કર્યા થોડી વાર રહીને આવું પછી આવતો જ જા તમે વિચારી રાખો પછી આવું આ ગરમી કેવી પડે હું વિચારા સોના મને ઘેર જતો રે ઉપર હેડ આ તો હવે વિચાર તો જોર આવો ધુકા હેડે આયા તા યાર કોકના અધૂરી વાત કરીને જીવ આગા પાછું કરાવો હો બાબર વાત યાદ આવશે ને તો હું તારા ઘેર પાછો કહેવા આવ્યો ભાઈ ચાલ યાદ આવશે હવે એ તો મને હું ખબર છે ચણા આવે યાર એ તો મગજ ને ખબર હોય મને એટલો જ વિશ્વાસ તમે મારા ઘેર નહીં આવો પણ હું 100% તમારા ઘેર આય વિચારીને રાખજો જાના પછી આવી જોજે તારા કારણે તે વાત અમાર કાકો જેટલા રહ્યા માર કાકો જલ્દી આવે તો સારી વાત છે કોઈ મહેમાન મને પૂછી કે છોકરા તું શું કરી તો ભાઈ મારે શું જવાબ આલવાનો આયા મુલા હા મહેમાન તો બેઠા હી તમે કેમ આટલા સીટા બેઠા હો કાકા પણ શરમ આવે એટલે હું શેઠો બેઠો હું મુલા બટી ઊભા થો તમારા ને હવે શરમાન ઉંમર જતી રહી એટલે શરમાવાય નહીં અને જો શરમાવાનું હોય નિકન શરમાવાય આ તો હજી મોરવાઈ ખાલી તને નજર વચ્ચે કરવા આયા હે અને આવા નવા શરમાવો ને તો 35 વાર સુધી તમે વટા રહ્યા હો અને બીજા 35 વાર વટા રહ્યા હો ને જિંદગી પૂરી થઈ જા કાકા હમણાં મોરભાઈ મને પૂછી કે છોકરા તું શું કરી તો મારે શું જવાબ આલવાનો સારું હેઠ કશો વાતો નહીં હવે જોડે આવીને બે એ હા પોપટલાલ આવો રામ 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 ચોય શું જેતા કહો? હા ચોય જેતા દેખાતા નહીં અલ્યા યાર આ બાજુ આવજો તમે આ બાજુ આવો ભલા મોણ અહીંયા પોગતી ચો બેઠા હો ગોમમાં ગયો તો ગોમમાં જેતા એમ વાહ થોડા કોમ થી ગયો તો ગોમમાં અને કયો તમારો છોકરો આરે ને હું આવ્યો જ આ
આયરો મારો છોકરો ઓ આયરો જ મારો છોકરો માર તો એક જ છોકરો હે યાર તમે એવું ભલામણ આવડું નવડું પૂછો હો શું વાત હશે એટલે બા જોડે શું વાત હશે હે હા હું નોમ હઈનું હું કીધું હું નોમ હઈમ કહું હું નામ આલ્યા તારું તમને ખબર નહીં મન નો વાહ લાડથી બોલો કહીએ હો સાચું નામ તો કુંદન સાચું નામ કુંદન હે ગુંડન ગુંદન નહીં કુંદન કેમ આવું નો રાશિ ઉપર ઈ કઢાયેલું મને ના ગમી ભલા મને નામ હું ઈના ગમાડો કે યાર હારું હાગુ લાવો એના માટે આ હગા ઓલે થઈને તો આયો હું તો તારી પછી યાર જોઈ લે એને જોવો હોય તો એ તો નામ તો આપણે બદલી નાખશું તરત, તમે ચિંતા ના કરો. આવ કંકુત્રી બીજું લખાવશું એવું હશે તો બસ લ્યા તારી હું વાત હશે બા જોડે ચમ બાએ મને વાત નહીં કરી હોય એ કડવાજી હા કેટલું ભણે હારે ભણવામ તો ક્યાર હા કોઈ ભણતો તો નહીં કેટલું ભણેલો એટલે તમને નહીં ખબર? લ્યા એ મન પૂછ કરે હોય મગજ ઠીકાણે નહીં કોઈ યાદ આવતું નહીં બધું મને પૂછે ભણવામ તો કોઈ ભણે નહીં સવારે નિહાળમાં બેહાર હતો અને બપોરે સાહેબો બધા મેલી ગયા બરોબર કેટલી ઉંમર કેટલી થઈ ઉંમર તો 15 વર્ષ 35 વર્ષ પોતરી વર્ષ ઓ ઉતારમાં ને હારી જો યાર 15 વર્ષનું એનો વજન કેટલા કિલો હશે વજન હાનો વજન આ ગુંડરનું કુંદન હશે કોણ હો ઉપર ચમન જોખવાનો મહેમાન વજન નું હું કામ છે યાર કડવાજી વજન જોવો પડે ભાઈ આપણા મોય રિવાજ નહીં ભાઈ મુરત ટેન તેડવાનો આ તે તો ઈન મોમો તેડ છે ઈના ચિંતા તમે હું કા ચિંતા કરો નહીં મોરવાઈને તેડાઈએ કોઈ જે જોવા આયા જો ભલા મોણ આ તો બરોબર આ તો હું કદાચ મોરવાઈ ને તેડાવી તો ના ના તમને નહીં તેડાઈએ ના બા જોડે જઈ આવું વાત જોણી આવું મારે કોઈ બીજી વાત તો જ બેસતું નહીં હે કડવાજી હા લે ભલા મોડે કેમ ઉભા થઈ જઈએ કાકા બેહો કા? બોલો ચમ આયા તા તમે આ હું નોકરી કરે કોણ તમાર ગુંડર કુંદન ઈ નોકરી ઈ તમારું લેવા દેવા લે ભાઈ હું મોરવાઈ હું પૂછવા તો આબુ જ પડે ને મારે કુનો મારવાઈ મને મોરવાઈ નહીં થવાનું મારે ઓ લે મગજ મહિને હારી જીતું નોકરી હાલ તો ઘેર હા હાલ તો એનો ઘેર કોઈ કરતો નહીં પણ મારી વાત ઓપડો હાગુ કરવા તમે ત્યાં ખોટું બોલ દેજો લે તારી આ કડવાજીનું મગજ ઠકાણે નહીં ઓયથી મને ઉપાડવા દે મારું મગજ ફીવરી નાખશી હા એ કારખાનું હો પોતાનું પછી એ તો પાછળથી હાગુ થેચેડ ના લગન થેચેડ તો હોકી ખબર પડતી જો કે યાર જો આ કયડો થતો જાય અને ખરેખર હવે ના 2 વર્ષ પછી વાને કોઈ કન્યા નહીં આલે કડવાજી હું કહું હા તમારું જેણે મગજ ઠકાણે આવશે ને તાણી હું આવ્યો તમે અમે કોઈ ગોડા થઈ ગયા ના ના અત્યારે તમારું મગજ ઠકાણે નહીં એ વખત આવે એટલે તમારા છોકરાનું હકું પાકું કરાવી દઈએ અલ્યા પણ ભલા માણસ કેમ ઠેકાણે નહીં મારું મગજ કમ્પ્લીટ ઠેકાણે હા ભાઈ મને બધી ખબર પડે કડવાજી મગજ હોય નહીં લાગતું હું જવું અલ્યા એ મોરવાઈ કેમ ભલા માણસ હું ઓછું પડ્યું થેડ્યા ઓછું તો કોઈ પડ્યું નહીં ભાઈ ચાહે પાઈ પાણીએ પાયું તો પછી યાર હજી તમે વાના આમી રીતે ફેવરેટ જોયે નહીં હેડાડીને જોયો નહીં કેમ હેડ્યા એ તો મગજ તમારું ઠકણે આવશે ને તાણી હેડાડીને હું દોડાઈને ચેક કરી બરોબર આ રૂહેડે તાન લ્યા તારી એ કાકા હા આ મહેમાન આયા હતા આપણા ઘરે, તમારું મગજ ચો ફરે હ? અલ્યા ભૂલ્યા મારું મગજ બાની વાતમાં ફરે હ ઓય તો ધોન આલું તું મહેમાન આગળ તો. અલ્યા મને હું જ પડતી નથી યાર હું કેવું હું ના કેવું જે મગજમાં આવતું તું એ કહી દેતો તો તું આય બે હું બા જોડે જઈને આવું મારા ઈવનની વાત જાણવી પડશે ચમ હું વાત હતી? અલ્યા એ તો હું વાત હતી એ તો કહેતા નહીં પણ તું ચિંતા ના કર તને તારા કાકો જ પરણાવશે હો એ હારું, હું જઈને આવું બા જોડે આ જલ્દી આવ. એ હા કડવાજી હા ભાઈ બારો કી બારો શું છે કોમ છે બાતો રો શું કામ છે પણ આ મુઢા ઉપર 12 વાજેલા લાગી હજુ સુધી વાત જોણી હોય એવું મને લાગતું નહીં બા જોડે નહીં ઠા પડ્યો યાર
નહીં ઠા પડ્યો ના હજીઓ તો કે યાદ જ નહીં આવતી. પછી હું પાછો આવ્યો, મારા મહેમાન આવ્યા હતા તે. તમે નહીં માનો, મારે તો બીજી વાતો મેં ધ્યાન બેસતું નહીં યાર. હું વાત હશે ઈવન જોડે ખરાઈને પૂછવું તું કે તે ખરાઈને પૂછ્યું યાર, પણ કહેતા જ નહીં કે યાદ નહીં આવતી મને. એવું છે એમ? વાહ કે તે ભૂલવાડી મૂર્ખા મને એવું કહી. અલ્યા ખરાઈને પૂછ્યું હોય ને હા તો કહી દો. અલ્યા ઈવન ઘેરથી હેડતોય નતો, ધક્કા મારીને મને કાઢ્યો. બોલો એવું છે એમ? વાહ જેઠાલાલ યાર, તમે કોકી મને વાત કરી યાર, મારે તો બીજા મેં ધ્યાન બેસતું નહીં. પણ તમે ખરાઈને પૂછ્યો એટલે એરા કહી દે યાર. ખરાઈને કીધું યાર, તમે હેડજો, તમારું મન છે એટલી ગળા બીજા કોઈનું નહીં મોની. હારે હેડો કશો વાંધો નહીં, હું આવું ભાઈ. બીજું હું તમે આ વાત મને આટલી પાર મિલાવજો યાર. ખરેખર આ અધૂરી વાત જાણી ને મને યાર કોઈ બીજું મગજમાં ઉતરતું નહીં. મારી વાત સાંભળો. લે હેડો હું હંગાથ આવો ને ઈવને કહું હા કે કળવાજીને તમે શું વાત કરવાના હતા કો હેડો. હા તમારું મન છે, હું નહીં હોય તો શેટો ઉભો રહે. હારું લે હેડો. લે હાડો. ચમ બે જણાને ખરો તડકો લીધો છે. હો લાલભા આ બાજુ આવો, આ બાજુ આવો. તડકાના તો ઘેર બેહો. અલ્યા ભાઈ ઘેર બેઠા જેવું નહીં એટલા ચમ ચો ઉપડે બે જણા. બાના ઘેર જઈએ હે. ચમ હું લેવા? લે હટજો, તમારું એક કોમ છે, થોડો એક વાતનો ટેકો પુરાવો. ચમ હું વાત છે? આ કળવાજી ને ઈવને કોઈક વાત કરી છે હા. પણ પૂરી વાત કરી નહીં બરાબર. હા. એવું ખાલી કીધું છે કે એક વાત કરવી છે, પછી એના વાત ભૂલી ગયા. હા. તે કળવાજીને ચેન પડતી નહીં વાત અભળ્યા વગર, એટલે ઈવના ઘેર વાત અભળવા માટે જઈએ. હવે ઈવાની વાતમાં કોઈ શાર નહીં હોય, ખોટું જાવ નહીં, ઘેર જતા રહો. અલ્યા ભાઈ ચાર હોય કે ના હોય, પણ ઈવને મને અધૂરી વાત કરી ને એટલે હવે મારું મન નહીં મોને. જેટલી ગળા ઈવન મુઠે હું નહીં વાપરું ને હું વાત છે ને હું વાત નહીં, એટલી ગળા મને ચેન નહીં પડે. લે હેડો ને યાર ટેકો પુરાવજો. લે હટજો, ઈકણ બાને થોડું કહેજો એટલે એરા વાત કરી એટલે વાવાને ચેન પડે. તમને ખબર તો હ કે એ આપણા ગામની એક નંબરની ઉબેટ છે, તો ઈવનની કોઈ વાતે વફળાય નહીં, કોઈ ઈવન વાત કરાય નહીં. અલ્યા વાપરવા નતો જોઈ યાર, ઘેર આવીને કરી જતા. ઘેર આયેલા ને થોડો ધક્કા મારવાનું. હા અને એરા ચેવા ઈ ખબર છે? હા. તમે ઓળખતા નહીં, મને તો એક બે વખત ઈવને ફસાઈ નાખેલો હ. એટલે ઈવની વાતો અમુક તો સાચી એવું હોય પાછી. લ્યા મને બધો અનુભવ છે. ઈવનની વાત સાંભળીને તો હું એક દાડો આખો દાડી હળીએ ચડ્યો તો બોલો. હા હા બસ તાણી આ કળવોજી હળીએ ચડ્યા હે એટલે ઈવને છૂટા કરવાના હે આપણા. એટલે હેડજો. હેડજો હાલ તો ભાઈ હું હળીએ સડેલો હું યાર. આ ડોહું રહ્યું ને મહિને ને મહિને કોકના હળીએ ચડાવે. અલ્યા ભાઈ યાર ખરેખર આવી ખબર હોત ને તો મારે ઘેર આયા ને એ વખત જેઠાલાલ હું પાનમાં રૂ નાખી દો. એટલે ભાઈ હવે હેડો, એ તો બધું પાર મેલાય. હું હેડો. ઓય મારા ઓળખ્યો રાડે પડતો છે, મારા કાકો ચમ ટિફિન લઈને ના આયા. જવા દે. ઓ બા આ બાજુ આવો, આ બાજુ આવો. અલ્યા વળી પાછા તઈ દરખો કેમ આયા લે? હવે તમે આ કળવાજીને એવું કીધું કે એક વાત કહું ને એ વાત કહેતા નહીં એટલા આયા. એ વાત માટે આઈ. ઓય યાર કોકી યાર હું વાત છે. વાત કરી દેજો, ઈવને ચેન પડાય યાર, ઈવને ચેન પડતી નહીં. અલ્યા કડવા મારે તને કેટલી વખત કહેવાનું લે યાર, વાત યાદ નહીં આવતી લે. આ તો યાદ કરો યાર. જેઠાલાલ કોકી યાર આ એક ને એક જવાબ આલી અને મારા સાથીના ધબકારા વધતા જાય. તમે વાત યાદ કરો, હું વાત કહેવા માટે તમે જ્યાં તા ને એ વાત ઈવને કરો. જેઠાલાલ હું મારા મગજ ને વધારે લોડ આલું ને તો મારું મગજ ગોડું થઈ જાય અને હું મોદો પડું, એટલો લોડ આલતો જ નહીં ભાઈ. વાત ભૂલી ગયો. અલ્યા તમે ભૂલી જા પણ મને નહીં ભૂલાતી એનું હું. હવે એ તો તને ખબર લે ભાઈ, મને હું કહી. અલ્યા યાર તમે જ આવું કર્યું તું કોઈ. હું જોડવા આવ્યો તો તમારી જોડે. હવે અભણ મારી વાત, તારા જોડે બોલવાનો મારા જોડે સમય નહીં, બરાબર છે? મારા છોકરાને ટિફિન આલવા જવું છે ખેતરમાં, એટલે તું તારું કામ કર હેડ વળી. અલ્યા કોમ તો મારે ઘણા હે પણ ભલામણો કહેતા જો કી. હા માર કોઈ કોમમાં જીવ બેસતો નહીં. યાદ કરો, યાદ કરો. હું વાત કહેવાની હતી, આમાં મગજ ખખડાવો એટલે યાદ આવશે. એટલે આ હવાનો યાદ કરું છું, આ બપોરનો 1 વાગ્યો હજુ સુધી યાદ આવ્યું નહીં. હાચા મનથી તમે યાદ કર્યું જ નહીં, બાકી યાદ આવ્યા વગર ના રે. તો હું ખોટા મનથી યાદ કરતો છું લે યાર. અલ્યા યાર કાયા થયા વગર એમાં એટલું મગજ ગરમ કરો તો વાત યાદ કરવા મગજ ગરમ કરો કી. હા વાત કહી દેજો, હું વાત કરવા માટે આયા તા કો. મેં તને કીધું ના, વાત યાદ આવશે તો હું તારા ઘેર આવીને કહી ગયો. તમે જાણા આવો યાર, એટલી ગળા મારો જીવ જતો રે. એ તો મારે શું જોવાનું યાર? હું જોવાનું એટલે તમે અધૂરી વાત કરીને જતા રહ્યા હો. હવે જેઠાલાલ ઓફરજો મારી વાત હો. હું ઓના ઘેર ગયો તો વાત કરવા માટે થઈ, પણ આરે કોમમાં પડ્યો તો ને એટલે મારી વાત ઓને ગણવારી નહીં, એટલે હું એની વાત ભૂલી ગયો. ભૂલ થઈ ગઈ યાર. આ તો ભાઈ તને ભોગવો તાણે હવે મને યાદ આવશે તાણે હું તારા ઘેર કહેવા આવ્યો છું નહીં આવું. એ નહીં વાત તો સાંભળો. અલ્યા એ જેઠાલાલ બા ખાલાઈને પૂછો કે યાર હમણાં મારે આયા ને તાણે આવું
કર્યું તું યાર શું કરશું હવે કહો તમે યાર ખળઈને પૂછો યાર હું બીજું કોઈ ના જાણું યાર તો ઈવાના ચીડી હેડો ઈવાના ભાર રાખીએ ને ખળઈને પૂછીએ હેડો હા તો ટિફિન લઈને જઈએ હે ના બારે વાકી યાર વિમાનમાં બેહવા જતા તમે ઈવન ઉભા રાખો હારું હેડજો ભાર રાખીને પૂછીએ હેડો લે હેડો એ બા અલ્યા બા ઉભા રહો કે યાર અલ્યા હું છલ્યા તમે યાર વાત કરો ને યાર અલ્યા કીધું તો ખરી કરવા કે હું વાત ભૂલી ગયો તું મને બધા હેરાન ના કરવા યાર યાર નહીં કરતો યાર તમે વાત કરીને જો બાકી હું જવા નહીં દઉં તમને અલ્યા તારા વાજે મારો છોકરો પૂછે મરી જાય ખબર પડે કે નહીં આ તો મેં કોઈ ખાધું નહીં પાણી જેવું ઉતરતું નહીં તમારી વાત ઓપડ્યા ચેડતો કડવા હજુ કહું છું મારા છોડી મને લગા થાપ આવ્યો રાખજે બા મારી વાત સાંભળો હવે આમાં કોઈ આપણે ઝઘડો કરવાની જરૂર નહીં તમે જે વાત કરવા માટે ઈવાના ઘેર ગયા હતા અને વાત કર્યા વગર પાછા આયા એ વાત હવે હવાને કરી દો યાદ કરીને હા વાત પટી જાય યાર તમે લોબુ કરો હું નહીં હા પછી તમારા છોકરાને તમે ટિફિન હલવા જો એટલે ઈવાના ઘેર જઈએ અમે અમારા ઘેર જઈએ પણ જેઠાલાલ વાત જ યાદ નહીં આવતી યાર મેં લોચો એટલા પડે છે લે તમાર મન મારવાનું તો મારી દો મારીને તમારી રી ઉતારજો પણ વાત યાદ કરીને તમે મને કહો વાત યાદ નહીં મોટા હેજો અલે એમ તો નહીં જવા દઉં કોઈ યાર કડવા માપે હો પછી હવા રાખજે ઝઘડો થઈ જાય હવા રાખજે ઝઘડો જ કરવાનો લે તમાર ક્ષેત્રમાં જાવું ને વાત કીધા વગર તો મારી લાશ ઉપર ઈ જોજો છોડજે લે શરમ નહીં હેડે જો લાશ ઉપર ઈ અલા તને મારી વણ આલી તોય તું મારી વણ ના રાશી અલ્યા એ તારા કીધું પાડવા જાવ ને તો મારો છોકરો ભૂસે મરી જાય ખરા તડકાનો પાણી વાળા બાપડો અલા ઓય મારો જીવ જેમ તેમ થાય એ તને નહીં દેખાતું અને તારા છોકરાની ભૂખ દેખાય તને બા ગમે તે કરીને વાત કહી દો યાર ઈવને નહીં ખાવાનું ઉતરતું નહીં પાણી ઉતરતું નહીં ચેન પડતી યાર અડિયો કર કરી ફુલેવા હેરાન કરો તમે ઈવન હવે જેઠાલાલ વાત યાદ આવતી નહીં યાર પણ હવે મારા મગજ ઉપર મારી વાત ઓપડો તમારા મગજ ઉપર તમાર પથરો મેલવો ને મેલો મણનો પણ જેઠાલાલ હવે અરે આ વાત નહીં કઈ તો તમે કશો વાતો નહીં તમે તાર જો ક્ષેત્ર લેહાડો લે હંગાત મારા કદી મારા ઘેર આવતો નહીં મારા ઘરના ઉમરે તું ચડતો નહીં હું તારા ઘેર નહીં તું મારા ઘેર નહીં લેહાડો લે એ બકા કડવા આવું ના હોય યાર ના આવી તો આજે વટાવી તમે કોઈ બાકી રાખ્યું નહીં અને તમને મારું દુઃખ દેખાતું નહીં હું કેટલો હેરાન થયું એ દેખાતું નહીં એટલે હવે મારે સંબંધ રાખવો નહીં હો હું મરી જાતો વાત જાણ્યા વગર અલ્યા એ રીતના સંબંધ ના તોડવાનો હોય ખબર પડે કે નહીં લ્યા ના હવે તો તોડી દેવો સંબંધ નથી જરૂર જા તારી મારી વાત સાંભળો મારી વાત સાંભળો બા સંબંધ આ ખોટો ગમન તોડો ને ખોટા વિરોધ બધો એના કરતી વાત કહી દો ને ભાઈ હા પર ખૂબો મેલું અલ્યા જાકલે ને કમને ફેટાય હમણાં મોટી માધ્યમો એટલે વાત યાદ આવો તો ખરા તડકાનો હેરાન કર કરીને કે ફેટાય અલ્યા હમણાં ચાળા કર્યા વગર ઉભા રહો કે યાર તમે યાર ખબર જ પડતી ને આ ચોય ઉપાડીને લઈને આવ્યો હારું હેડજો તમે વાત કહેજો વાત કહો હાડો હું વાત કહેતા હતા કહો હાડો ભલે યાદ કરવા દે કહું યાર તું મને ના આવી નહીં માર ધોણવી જ નહીં લેહાડો લે જેઠા ભડવી ના નહીં વાપરવી વળી સંબંધ પૂરો કરી દેવો ના કોઈ સંબંધ પૂરો કરવો નહીં શાંતિ રાખો ને એ વાત કહી યાદ કરો બીજો મેલું ખૂબો જો આ જોજે આ અલ્યા તો યાર યાર ઉભા રહો કે યાર એવું જ બેહીને વિચારો બસ વિચારવા દે વિચારો તું વાત હતી ખોવાઈ જેલી પાછી એ વાત ન કી આવી યાર હા આય ઉડાની અસરથી હવે યાદ આવી હું વાત હતી કો મગજ ઉપર કેટલું જોર મેળ્યું તાન તો વાત યાદ આવી તો જોર મિલ્યા વગર તો યાર વાત યાદ ના આવતા ને આ એ જ ને હું વાત હતી કો અરે શાંતિરાજ ને કહું હું યાર હમણાં પાછો ભૂલી જાયો ના ભૂલવું નહીં કો પેલા ગોવિંદજી ઓળખી તું ગોઈજી હા આપણે બે જણા ગયા તા એના ઘેર રોટલા ખાધા તા ઓ ઓળખ્યા એને મારા ઘેર આયા તા બા ઓ બા ગોવિંદજી આવો રામ રામ ઓ આયા એ ભલામણો બાર ઉલ્યા ઉભા રહ્યા હો અંદર આવો હેડો મારા જોડે ટાઈમ નહીં અંદર આવવાનો એટલે એ ગોવિંદજી તમને શરમ આવે ભલામણો તમે મહેમાન છો બારથી જતા રહીને થોડું ચાલે મારા મોડું થાય આ મારા છોકરાના વિવાહ હું તમને કંકુત્રી આલવા આવ્યો હું જો કંકુત્રી અને આપવાનું ભૂલતા નહીં હું કીધું અમે તો આઈ જાય ની ના નહીં ભલામણ ઓબળો મારી વાત મારું તો બધાને થાય બરાબર છે પણ ચા પાણી કરતા જો મારા જોડે હાલ ટાઈમ નહીં મારા કંકુત્રી બધી જગ્યાએ પકડવાની છે એટલે પણ ચા તો પીવો યાર બા તમે ખોટું ના લગાડતા હું તમારા ઘેર આવું ત્યારે હું કાઢા વગર જાઉં છું
ના કોઈ દાડ જ્યાં નહીં હો. પણ અત્યારે મારા મોડું થાય, મારા મોડું ના ખાતો ને હું રોટલા ખાઈને જ જોત, પણ મારે કંકુતરી હાલવાની ને એટલે બરોબર. કઈ તારીખ આવી છે? જોઈ લો કંકુતરી, જોઈ લો ચી તારીખ આવી હે. એટલે એ તારીખ કેમ આવી દીધી યાર? ચમ 18 તારીખ. 18 તારીખે બધા મુહૂર્ત હતા, 18 તારીખ લઈ લીધી હારી હે. 18 તારીખ તો હું હતો હો. 18 તારીખ ના લેવાય યાર. 18 તારીખે અંગ વકા થઈ જાય. 18 કશું કોઈ વાંકા ના થાય. આ મુહૂર્ત સારું હતું એટલે હું 18 તારીખ લઈ જ લીધી. મુકો બરાબર છે, 18 તારીખ રાખો આપણો. એવું છે એમ ને? ઓહો કશો વાંધો નહીં, અમે આવી જા ભાઈ, ચિંતા ના કરો. એ હા હેડો તા. પાણી નહીં પીવું? ના ના મારે ટાઈમ નહીં પાણી પીવાનો હાલ તો. હા હેડો, કશો વાંધો નહીં હો. હું કહું ભરો ભરો ભરો. હા આપણે કંકુતરી લખવી પડશે. આ તમે આપણા ઘેર આવતા ખબર હે? ઓવા અને પેલા મહેમાન ને લઈને આવતા તમે હંગાત. મહેમાન. ઓહો પેલા કાળી પાઘડી વાળા. ઓહો એ તો કડવો. કડવાને આવી છે તમાર? એ બા કળવો ના કહેવાય યાર. કળવો લખાય મારે. નામ સારું લખવું પડે, કળવાજી લખવું પડે. પકડો મારી વાત. હા નાલ્યું તો ચાલશે, એને કોઈ આલવી નહીં યાર, રહેવા દો. ખાલી ખોટી કંકુતરી બગાડ્યા વગર. ના ના હાલવી પડે. કદાચ થઈને તમે અમારા ઘેર આવો ઈવન લઈને આવો ત્યારે આપણને ખબર હે કે ગોજી તમે તમારો છોકરો પરણાયો પણ અમન કંકુતરી તમે ના આલી. હવે મારી વાત સાંભળો. હા તમારે આલવી હોય ને તો કંકુતરી બગાડવાની જરૂર નહીં. ઓમાં ઠીક આવી ગયો ભેગી. સારું. હા હું કહી દઈએ તો એને, હો. અને આપવાનું ભૂલતા નહીં હું ટાઈમસર આવી જજો પાછા. હા ચોક્કસ ચોક્કસ આવી ગયો હો. હારતા હું જવું આવી હો. હારો આવજો હો. એ હારું. હા એના કંકુતરી આલી જાય જે તું એ દાન નવરો હોય તો ખાવા આવજે. આની વાત હતી. અલ્યા એ! તમને શરમ આવક નહીં? તમારું ભલું થાય તમારું. આવડી વાત ને તમે આવડી મારા આગળ કરી ભલામણ. માર તો જીવ આગા પાછું થઈ ગયો તો. હું એ વાત હશે, હું વાત નહીં હોય. આવું બધું થતું તું મને તો. આવડી વાત નહીં, કંકુતરી આલે એટલે મોટી વાત કહેવાય, સમજો. અલ્યા કંકુતરી તો એ હાલતા હતા, ઉપર કંકુતરી હાલવા દીધી નહીં અને તમે ભેગું નામ ટકવરાયું. એ માટે હું થોડો તમારા હંગાત આયે. એટલે એ બાપડા કંકુતરી બગડા ના એટલે ભેગું નામ ટેકાયું. આ તે કોઈ અમે કંકુતરી ન લાયક નહીં, એલ ફેલ છીએ. આ તે કંકુતરી નામ તો લાઈશું લે આયા. આ તો અલગ હાલતા હતા તાલવા દેવી હતી. હું લેવા કંકુતરી બગડા ના. આ તો નહીં આવું, નહીં નવરો કોઈ. ભલા મોણે તમને શરમ આવી જુઓ. વાત હું તમે મારા આગળ હું વાત બનાવો અહીંયા. ઓ ચારી ઉપરથી વાત કીધું ગરમ થવાનું મારા જોડે. અલ્યા તાણીએ તમે કેટલા સિરિયસ થઈને વાત કરતા હતા. મારા મનમાં હું એ વાત હશે. એટલે પણ જે વાત હતી એ કીધી વળી યાર. આ તો એ બેઠા બેઠા યાદ કરીને કહી દેવું તું. આટલો હેરાન કરવાનું ચો આવતું તું. ખબર પડક નહીં. હવે મારી વાત અપડો લડ્યા વગર રો ને ભાઈ આ બધું પૂરું કરી નાખો. બા હું કહું અપડો પકડજો, મારી 2 વાત. મિનિટ પકડો, 2 મિનિટ પકડો, 2 મિનિટ પકડો અલ્યા ખાલી. જેઠાલાલ યાર નોની વાત નહીં. તારા લીધે તો મારા તો મોરવાઈ આ હતા ને મારા છોકરાના જીવનની વાતો મેં ધોન બેઠું નહીં અને એ જતા રહ્યા. તારા માટે નોની છે, મારા માટે નોની નહીં. અલ્યા લડ્યા વગર રો પૈસા લડ્યા વગર રો. હું કહું બા વાપરજો તમે. તમારા આ ટેવ છે ને અધૂરી વાત કરવાની એ કાઢી નાખો ભાઈ. તમે ઘણા માણસો ને આવી રીતના અધૂરી વાત કરી અને ખોટા ફસાઈ નાખો. અરે આ વાત પૂરી કરવા જવું પણ ઓના જેવા એક એવો અભરતા નહીં. કોમો ધોન આલી યાર. અલ્યા એના ચેડે 17 વખત પૂછ્યું તું. એક વખત માં ભૂલી જત પછી યાદ ના આવે. અરે મારા મગજમાં ઢગલો વાતો પડી હોય. ચી વાત કરવી કે ના, ચી વાત કે ના કરવી. આ એટલે બનાવટી મોય તો ઘણી વાતો પડી હોય. તમે આ કડવાજીને અધૂરી વાત કરીને ફસાઈ નાખ્યા. એવી રીતના મોરે મને એક વખત ફસાયો તો ખબર છે ને. તાને હું તમારી વાતોમાં આવતો જ નહીં. તમારી જેવી વાત હોય એવી તમે તમારા જોડે રાખવાની. મારા આગળ કહેવા નહીં આવવાનું. અચ્છા મેં તો તમને કીધું ભાઈ, એ તો એની વાત હતી, એને કીધું. અલ્યા મૂળ તો ગામમાં તમે બધાને આવી રીતના અધૂરી વાતો જ કરો ને હલવાઈ જ નાખો ને યાર. ખોટો ટેન્શનમાં નાખો તમે. તમે આવી અધૂરી વાત કરો ને આમાં મારા જેવું મોણા હોય તો ભલા મોણા એને તો જીવ આગા પાછો થઈ જાય. હા ભાઈ મારી ભૂલ થઈ ગઈ યાર. આજ પછી અધૂરી વાત નહીં કરું, બીજું કઈ. વાત કરવી તો પૂરી વાત કરવાની. આવી રીતના અધૂરી વાત કોઈને કરવાની નહીં. બરાબર. હા તમારે વાત ના કરવી હોય તો કોઈ વાતની જોણ કરીએ જ નહીં ને આપણે. હા. કોકા કોકના હળિયો કરી આવીએ. હવે તો જેઠાલાલ એક જ નિયમ કરવો છે. ગમે એવી વાત હોય ને તો મારા ઘેર ફોન કરી બોલાવો ને પછી જ કહું. એના ઘેર કહેવા નહીં જવાનું. હા બરોબર છે. તમે તારે એવું કરજો. તો નકર અળા નહીં હાલતા મારા વચ્ચે. અરે તમે નહીં હાલતા. કોકના હળિયે ચડાવવાનું બંધ કરો. અલ્યા બંધ થા તારા ઘેર કેવા આવ્યો ને તારા તું ભંગાર કાઢતો તો પૈસા ખૂટ્યા તા એટલા. અલ્યા બંધ થવા બી વધારાની વાત ના કરો. એ તો હળતું તું એટલા કાઢતો તો. અને ભલા મોણા તમે મારી મહેમાન આગળ કોઈ આબરૂ રાખી નહીં અને હવે લગ્નમાં લઈ જવા તૈયાર થયા હો. હવે જે થઈ ગયું પટી ગયું. કડવાજી
એ મોર કંકોત્રીમાં તો નોમ આવ્યું ને તમારું, તમે તાર જજો 2 જણા. તાર યાર ઈવને મારા મહેમાન આગળ કોઈ વેલ્યુ ના રાખી. એ કંકુતરીનો મુદ્દ આવેદાર નહીં, તમે જ કહો. એ કડવા તારા સુધી કંકુતરી ના હોય એ હગો મારા થઈ આ તો મારા હગાએ કંકુતરી આલી છે હારું કરી એમ કે પણ મારા હવે તમારા હંગાત આબુ નહીં, ભેગું નામ લખાવરાયું ને તમે મારી કોઈ આબરૂ રાખી નહીં. એ દાડે તમારા અહીં ચડા બોધીને આમંત્રણ ગામમાં નહીં હોય ને તોય બીજા જમવા જાય, પણ તમારા હંગાત નહીં આવું. તે તારી ઈચ્છા ભાઈ હો હું તા હેડ ટિફિન આલવા હા તે જો હવે તમારે ગરજ પડશે ને આવજો હોય તો એટલે ઊંઘવા. નહીં આપું મેં કીધું તું જ ખરા કે ઓની વાતમાં કોઈ શાર નહીં હોય. ખરેખર એવું થઈને રહ્યું યાર, ખરેખર હું તો હળીએ સડી ગયું યાર. મારા તો મહેમાન આવ્યા હતા ને એમાં થોડ ના બે. કળવાજી મારી વાત સાંભળો, હવે બા જેવા તમે ગોડા ના થો. બાને તો થોડું ઓછું મગજ છે, બધાને અધૂરી વાત કરીને ફસાઈ નાખી. તમે તારે મહેમાનની કંકુતરી આવી છે ને ઈવન આ તો હંગાત લગનમાં જઈને ખાઈ અને બધું પાર મેલજો, બરોબર? અરે આ જેઠાલાલ મને બધી ખબર પડે, પણ બીવરાવતો તો એમ કરી કોઈ વનની આવી ભૂલ કરે નહીં એટલે. હા તમે તાર લગનમાં જજો 2 ધડક થી. ના ના મહેમાન નું મન રાખીને તો જવું જ પડે ને ભલા મોણા.